રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં પાણીપુરી ખાવા નીકળેલી મહિલાની હત્યાના કેસનો ભેદ ઉકેલાયો। પત્ની સ્નેહા આસોડિયાની હત્યા તેના પતિ હિતેશ આસોડિયાએ જ કરી હતી। 3 વર્ષ પહેલા લગ્ન થયેલા દંપતી વચ્ચે છેલ્લા 1.5 વર્ષથી ઘરકંકાસ ચાલતો હતો। પત્ની પતિ પર અવારનવાર શંકા કરતી હોવાથી ઝઘડા વધતા હતા। ઘટનાના દિવસે પતિએ પત્નીને બહાર જવાનું કહી બોલાવી અને ગાળાગાળી બાદ તેને વિધિ કરાવવાનો બહાનો આપી અવાવરૂ સ્થળે લઈ જઈ તેની પાસેથી દાગીના ઉતરાવ્યા। ત્યારબાદ 4 ફૂટના લોખંડના સળિયા વડે માથા અને મોંના ભાગે ઝીકી તેનું મોત નિપજાવ્યું। પતિની સ્કૂટી અને કપડા પર લોહીના ડાઘ મળતા પોલીસને શંકા ઉપજી અને પૂછપરછમાં આખું હત્યા પ્રકરણ બહાર આવ્યું। જે યુવતી છે, યુવતીના પતિ હિતેશભાઈ છે, એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે। બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેનના લગ્નના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક વસ્તુઓને નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસથી કંટાળી ગયા હતા।